ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં કોંગ્રેસ આ વખતે ભાજપના ઉમેદવારોને બરાબરની ટક્કર આપી રહી છે। ખાસ કરીને સૌ પહેલા કોંગ્રેસના ઉમેદવારો પૈકી કૃણાલ રેલોને ફોર્મ પાછું ખેંચી લીધા બાદ હવે કચ્છ જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આ વિસ્તારના અગ્રણી રામદેવસિંહ જાડેજાના પુત્ર નવદીપસિંહ જાડેજા અને મહિલા ઉમેદવાર તરીકે જ્યોતિબેન ગોહિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર છે અને આ વિસ્તારના ડોર ટુ ડોર પ્રચાર કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે। ખાસ કરીને રાષ્ટ્ર સેવાને સમર્પિત પરિવારમાંથી આવતા નવદીપસિંહ જાડેજા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સતત કાર્યરત જ્યોતિબેન ગોહિલ આ વિસ્તારમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે। લોકોને ઉપયોગી સેવાઓ સુધારણા સહિતના સંકલ્પ પત્ર સાથે કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। યુવા નેતા તરીકે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા નવદીપસિંહ રામદેવસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં લોકોના પ્રશ્નો જેમના તેમ છે। લોકો પાણી, ગટર, સફાઈ સહિતની રોજિંદી સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારના લોકોએ કોંગ્રેસને તક આપવાનું મન બનાવી લીધું છે। ખાસ કરીને તેઓ સ્થાનિક ઉમેદવાર છે અને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે, ત્યારે સ્થાનિક ઉમેદવાર તરીકે તેમને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો હોવાનું નવદીપસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। આ વોર્ડના નાગરિકોએ આ વિસ્તારની સમસ્યાઓ જણાવીને કોંગ્રેસને તક આપવા માટે મન બનાવ્યું હોવાનું જણાવ્યું હતું। હું નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા, વોર્ડ નંબર 7ના કોંગ્રેસ તરફથી ઉમેદવાર। લોકોનો બહુ સારો રિસ્પોન્સ રહ્યો છે મારા વતી, અને હું વર્ષોથી અહીંયા જ રહું છું અને મને વર્ષોથી આ બધાના મુદ્દા મારે કાને આવતા જ હોય છે, અને એના માટે જ હું આજે મારા ઘર અને મારા વિસ્તાર માટે હું ઊભો રહ્યો છું, અને એ બધાને ન્યાય દેવડાવવા અને સફાઈ, પાણી, જેમ કે અલગ અલગ વિવિધ બધી જે અસુવિધા છે બધાને, એના માટે નિવારણ લાવવા માટે આજે એ લોકો માટે હું ઊભો રહ્યો છું। વિસ્તારમાં જે સમસ્યા છે, જેમ કે પહેલી તો છે આપણે જે બેઝિક આપણે જોવા જઈએ તો પાણીની અને ગટરની અને સફાઈની। પાણી અહીંયા નિયમિત આવતું નથી, 4-4 દિવસે 6-6 દિવસે આવે છે, અને ટેક્સ લેવામાં આવે છે મહિનાના 30 દિવસનું। મહિનામાં પાણી આપે તો 7 દિવસ જ છે, અને ટેક્સ લેવામાં આવે છે 30 દિવસનું, અને હર 4 દિવસે ગટરનું પાણી રોડ ઉપર જગ્યાએ નીકળે છે। બધાને સ્થાનિકને ખબર છે, જેમ કે અહીંયા સંસ્કારનગર હોય, પછી કૈલાસનગર હોય, એનામાં રોડ, રસ્તા, ખાડા અને ગટરની મેન, અને વ્યાયામશાળા જોવા જઈએ તો ત્યાં ખુલ્લા મેદાન હોવાના લીધે ત્યાં રખડતા ઢોરોનો બહુ સમસ્યા છે, એના ઉપર કોઈ જોવામાં આવતું નથી। એટલે અમે હરેક જગ્યાએ હરેક વિસ્તારમાં બધાને મળ્યા, બધાનો બહુ સારો રિસ્પોન્સ છે, અને બધાએ એમ જ કીધું છે કે તમે આ વખતે અમારા માટે ઊભા રહેજો, અમને બહુ સારું લાગ્યું છે। નકર કોઈ અમારું સાંભળવા તૈયાર હતું નહીં। લોકોને એ જ અપીલ છે કે બધા જે આપણે 26 તારીખનો સમય પર જે મતદાન છે એ બધા ઘરેથી નીકળી અને પંજાને આપણે બટન દબાવી અને વિજય બનાવી, ક્રમાંક નંબર 1 અને 2 ઉપર બટન દબાવી અને વિજય કરી। હું કાંતિભાઈ ગોર, આ વોર્ડ નંબર 7 સંસ્કારનગરના છેલ્લા 25 વર્ષથી અહીં રહું છું। આ વિસ્તારના આપણે અત્યાર સુધી ભાજપના ઉમેદવારોને ચૂંટતા આવ્યા છે વર્ષોથી, અને જે પ્રશ્નો હતા એ પ્રશ્નો અત્યારે ઠેરના ઠેર છે। ઉમેદવારો બદલાતા રહ્યા, ઉમેદવારોને એને આપણે મત આપીને ચૂંટતા રહ્યા, પણ પ્રશ્નો જે છે એ વર્ષોથી વણ ઉકેલ્યા રહ્યા છે। એટલે આવા ઉમેદવારોને આપણે ચૂંટવાનો કોઈ અર્થ નથી। હવે જ્યારે આપણને એક કોંગ્રેસે મજબૂત વિકલ્પ આપ્યો છે, એક યુવા ઉમેદવાર આપણને આપ્યા છે, અને આપણે અત્યાર સુધી કહેતા હતા કે આપણને કોઈ વિકલ્પ મળતો નથી, હવે જ્યારે વિકલ્પ મળ્યો છે, સ્થાનિક ઉમેદવાર આપણને મળ્યા છે જે પ્રશ્નોથી વાકેફ છે અને પોતે પણ આ પ્રશ્નોથી ભોગવી ચૂક્યા છે, ભોગ બની ચૂક્યા છે, ત્યારે એ આ પ્રશ્નોને ઉકેલવા પોતાની કટિબદ્ધતા જાહેર કરી છે। ત્યારે આપણી ફરજ છે કે આપણે એમને સહાયક બનીએ, આપણે એમને ખોબે ખોબે મત આપી અને વિજય બનાવીએ। 26 તારીખે યાદ રાખીએ, પંજો કોંગ્રેસ, બટન નંબર 1 અને બટન નંબર 2 દબાવીને આપણે આપણા ઉમેદવારને વિજય બનાવીએ અને આપણા પ્રશ્નોને આપણને વાચા મળે એવું આપણે કાર્ય કરીએ। આપણા પ્રશ્નો છે, ગટરના પાણી આવે છે, ગટરના પાણી ઉભરાય છે, પીવાનું પાણી પણ નિયમિત આવતું નથી, 4-4, 5-5 દિવસે આવે। હવે હમણાં જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી એ એકાંતરે પાણી આપવા માંડ્યા છે, અને એના પહેલાં તો આમ છે, અને ભંગાણ પડ્યું છે, અને લાઈન તૂટી ગઈ છે, અને નર્મદાનું પાણી નથી આવ્યું,
અને જ્યારે પાણીનો પ્રશ્ન હોય છે ત્યારે ભાજપના જે ધારાસભ્ય છે એ પણ એને નિવેદન કરતા હોય છે કે આપણે ધુનારાજાથી અને પાણી લાવીશું, ભુજના પાણીનો પ્રશ્ન હલ કરીશું. પછી એ પોતે જ ફેરવી તોડે છે હમણાં કે ધુનારાજાથી તો પાણી લાવવાનો બહુ અને મોટો ખર્ચ થાય એમ છે, તો આપણે બીજો કોઈ વિકલ્પ કરશું. આવા નિવેદનો કરવાનું બંધ કરો અને સચોટ ઉપાય લાવો અને પ્રજાને પાણીને તરફડ્યા વગર પ્રજાને જે પારસ્મિક જરૂરિયાત છે, એ નાગરિકની જરૂરિયાત છે, એ જરૂરિયાતને પૂરી પાડો. જ્યારે એ પૂરી પાડવાની તમારામાં ત્રેવડ નથી તો તમારે કોઈ હક નથી કે આ વિસ્તારમાં તમારે તમારા ઉમેદવારોને ઊભા રાખવું જોઈએ. બધા પ્રશ્નો આપણે સમજીએ, આપણે જાણીએ. જ્યારે આપણને મજબૂત વિકલ્પ મળ્યો છે ત્યારે આપણે એનો વિકલ્પનો આપણે ઉપયોગ કરીએ અને આપણા પ્રશ્નોને વાચા આપીએ અને આ તકનો લાભ લઈ અને કોંગ્રેસને પંજાને મત આપી અને આપણે વિજય બનાવીએ. આપ જાણો છો તેમ કે જે 7 નંબરનો વોર્ડ છે, વર્ષોથી અહીંયા જે વોર્ડની અંદર સમસ્યાઓ છે અને વર્ષોથી પાછી એ સમસ્યાઓ નથી ઉકેલાતી એ હકીકત છે. અને ભાજપના જ અહીંયા કાઉન્સિલરો વર્ષોથી રહ્યા છે. આપ જેમ જાણો છો તેમ સંસ્કારનગરની અંદર ગટર, વરસાદી પાણીની સમસ્યા, સફાઈની સમસ્યા, તમામ પ્રકારની સમસ્યાઓ છે. અને દર વખતે અમારી જે સંસ્કારનગર કે કૈલાસનગર, શક્તિનગર, જે વોર્ડ 7ની અંદર આવતા તમામ વિસ્તારોના આપ જાણો છો તમામ વિસ્તારની અંદર શું સુવિધાઓ છે. તમામ વિસ્તારની પ્રજા અત્યારે ત્રસ્ત છે. કૈલાસનગરની અંદર રોડમાં ખાડાઓ એટલા છે, ત્યાં ગટરની, પાણીની અને રખડતા ઢોરો. તેમ ઉપરાંત એ જ રીતે આપણે જઈએ તો ઉપરના જૂની રાવલવાડી વ્યાયામશાળા, જે વોર્ડની અંદર સમસ્યાઓ છે એને વોર્ડને લઈને આપણે એમ થયું કે જો વર્ષોથી આ એકને એક કાઉન્સિલરો ભાજપ દ્વારા ચૂંટાતા હોય અને સમસ્યા ઠેરની ઠેર હોય તો એમાંથી એનો પ્રતિકાર કરવા માટે શું કરવું જોઈએ. ત્યારે અમારા જેવાએ એમ કીધું કે નહીં, જો પ્રતિકાર આપણે આપણાથી શરૂઆત નહીં કરીએ તો પરિવર્તન લાવવા માટે આપણે એનો પ્રતિકાર કરવો પડશે. એટલે મને વિશ્વાસ છે મારા વોર્ડ નંબર 7માં આવતા તમામ વિસ્તારોનો લોકોનો કે જે સમસ્યા એટલી બધી છે કે એને હલ કરવા માટે એવા યુવાન જે એવાને ઉતાર્યા છે કોંગ્રેસ પાર્ટીએ, જેમાં નવદીપસિંહ જાડેજા અને બેન જ્યોતિબેન ગોહિલ. આપ જાણો છો તેમ આ બંનેને ઊભવા માટે જે અમારી પેનલ હતી એમાંથી બે જણાને ખસેડવા માટે એ લોકોએ અથાગ મહેનત કરી, તંત્રનો પણ ઉપયોગ કરી લીધો છે. છતાં પણ આ બંને યુવાનો ઊભા રહી અને એ લોકોની સમસ્યા માટે હંમેશા લડશે. અને અમે તો કહીએ આપનો થઈને રહેશે નહીં, એ તમારો થઈને લડશે. એ કોઈ પાર્ટીનો થઈને નહીં, તમારા પ્રશ્ન માટે ત્યારે એ પાર્ટીમાં આગળ ઊંચી કરીને નહીં, પણ તમારી સાથે ઊભો રહી અને લડશે અને વિસ્તારની સમસ્યા માટે લડશે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે જ્યારે આજે અમે ડોર ટુ ડોરનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે ત્યારે લોકોને મારે એ જ કહેવું છે કે એકવાર તમે પરિવર્તન કરો અને જે આજે 20-25 વર્ષથી આ વિસ્તારની જે સમસ્યાઓ છે એને હલ કરવા માટે તમારો પોતાનો દીકરો જે તમારી વચ્ચે આવ્યો છે તો એને આપ સૌ એને મત આપી અને એને વિજયી બનાવશો. આપનો અવાજ બુલંદ કરશે. આપના અવાજની અંદર ક્યાંય પોતાનો દબાવીને નહીં રહે. મને ખાતરી છે કે હું તમારી સાથે આ વર્ષોથી આ વિસ્તારમાં રહું છું, આ વિસ્તારની સમસ્યા જાણું છું અને એ સમસ્યાનો પીડિત હું પણ છું. મારે ત્યાંથી વરસાદી પાણીના તમામ ઘરોમાં પાણી ભરાતા હોય, ગટરના પાણી મહિનો 2 મહિના ચાલતા હોય વરસાદ પછી, અને પાછા આવી અને કે જે હવે અમને મત આપો. ખરેખર એમને શરમ અને લાજવું જોઈએ કે પહેલાં એ સમસ્યાઓ ઉકેલવામાં દર વર્ષે નાકામ ગયા છો અને પાછા 5 વર્ષ આવે એટલે વળી આવી અને ઊભા રહી જાઓ છો કે ભાઈ અમને મત આપો. હજી તો તમને હવે પબ્લિક શા માટે આપે? પબ્લિકને એક સક્ષમ વિકલ્પ જોતો હતો. એક સક્ષમ વિકલ્પ રૂપે કોંગ્રેસે જ્યારે યુવાનોને ઉતારે છે ત્યારે નવદીપસિંહ જાડેજાનો જે ક્રમાંક છે 2, કોંગ્રેસ પાર્ટીનો ક્રમાંક 2 અને 1 જ્યોતિબેન મૂળજી ગોહિલ, તો આપ બંને ઉમેદવારોને વિજયી બનાવશો. તમામ વોર્ડ નંબર 7માં આવતા નાગરિકોને મારી અપીલ છે કે આપનો થઈ અને આપની પાસે રહીને આપણો દીકરો આપણા પ્રશ્નો માટે લડશે. અને હું ખાતરી આપું છું આપને કે ક્યારેક પીછી પાઠી નહીં કરે. અને જ્યારે જરૂર પડશે, કદાચ પક્ષનો પણ આદેશ હશે કે નહીં આમાં ચૂપ રહેવું પડશે, ત્યારે એ દીકરો તમારું થઈ રહેશે, નહીં પાર્ટીનો. હું તમને ખાતરી આપું, આપ એકવાર અમને અવસર આપો, એકવાર એક મોકો આપો, એકવાર પરિવર્તન કરીને બતાવો. ત્યારે જો આપના પ્રશ્નો માટે લડતો આ યુવાન આપનો થઈને રહેશે. મારી એટલી જ ખાતરી છે કે કોંગ્રેસની પેનલને વિજયી બનાવી અને આપે ભુજ નગરપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસ નગરપાલિકા પણ બનાવવા જઈ રહી છે, આપને ખાતરી આપું કે એટલો બધો લોકોનો સમગ્ર ભુજની અંદર, આખા ભુજની અંદર કેટલા બધા સમસ્યાઓ છે. સ્ટેશન રોડ તમે જુઓ તો ત્યાંથી હાલી શકાતું નથી. સ્ટેશન રોડની અંદર સવારની અંદર જે શાક માર્કેટવાળો 11-11:30 સુધી તમે નીકળો તો તમને એમ થશે કે આ શું છે. આ પૂરા ભુજની અંદર વાત કરું તો ન્યૂ સ્ટેશન રોડ હોય, સ્ટેશન રોડ હોય, એના ખાડાઓ જુઓ. આપણે અહીંયાથી જુઓ તો મંગલમથી કરીને ઉપર ચડતા નવા રોડો બન્યા હોય, રોડ બન્યા
પછી એને જ્યારે રિપેરિંગ જે ખાડા કરી લાઈનો દબાવવામાં આવે પાછળથી, તો આ કેવી તંત્રની છે. જ્યારે રોડ બનાવો પછી પાછળથી પાઇપલાઈનો નાખવાનું, તો તમારું પહેલાં આયોજન હોવું જોઈએ કે સમગ્ર જે સુવિધા જોઈ છે એને પહેલાં ચાલુ કરો અને પછી એનું રિપેરિંગ કરો. પણ હજી પણ એમને ખાડાઓ ઢેરના ઢેર પડ્યા છે, સમસ્યાઓ ઢેરની ઢેર છે. 26 વર્ષ હું ભુજની અંદર 42 વર્ષથી નગરપાલિકાનું શાસન છે, ગુજરાતની અંદર ભાજપનું શાસન. પણ હું જો સ્થાનિક સ્વરાજ્યની વાત કરું તો નગરપાલિકા ભુજની અંદર 42 વર્ષથી છતાંય સમસ્યાઓ ઉકેલાની નથી. અને દર વર્ષે 150 કરોડનું બજેટ હોય તો આપ જુઓ છો આ 150 કરોડના બજેટના રૂપિયા ક્યાં જાય છે. હું આપણી ભુજની જનતાને વિનંતી કરું છું કે સમગ્ર વિસ્તારની અંદર ભુજની અંદર પણ પરિવર્તન થઈ રહ્યું, ત્યારે આપણે સામેલ થાવ. અને મારા વોર્ડ નંબર 7ના તમામ જ્ઞાતિજનો, તમામ નાગરિકજનોને મારી નમ્ર અપીલ છે કે એકવાર આપ પરિવર્તન કરી કોંગ્રેસને વિજયી બનાવો. અને જો કોંગ્રેસ આપના પ્રશ્નોની અંદર હર હંમેશ આગળ રહેશે અને તમારું દુઃખ પોતાનું દુઃખ સમજી અને લડશે, સુખ તમારું ને દુઃખ અમારું રાતે જાગશે આ દીકરો. એટલે આપણે વિનંતી છે કે આપણને એકવાર કોંગ્રેસના જે બંને ઉમેદવારો ક્રમાંક 2 અને ક્રમાંક 1 બંનેને મત આપી અને વિજય બનાવો, એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે.